કેમ છો મિત્રો? જય માતાજી. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ, થોડુંક સરપ્રાઈઝ છે. તમને આગળ બધું બતાવીશ કે અમે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ. તો તમે અમારો વિડીયો આખો જોઈજો અને તમને મજા જ આવ્યા રાખશે. તો તમે બના રહેજો અમારા વિડીયોમાં, તમને આગળ બધું બતાવું છું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો અમારા જયપાલભાઈ આવી ગયા છે. પ્રમુખ સાહેબ, વેલકમ ટુ થાનગઢ રેલવે સ્ટેશન. થેન્ક યુ. તો કાનભા આવી ગયા છે. હાલો, કઈ બાજુ? વાવા. તો વીડલો ગાડી લઈને આવ્યો છે આ બાજુ. આ બધાને એક હારે ફેરો કર્યો કે શું? બધાને એક હારે, બધાના ઠેલા એક હારે. વાહ એ લાલભાઈ, આ બધાનો તમે એક હારે સામાન લઈને આવતા રહ્યા. કેટલોક છે બાયણું ખોલો, અમે જોવી. હા એ આરામ છે ગીર જાયગા. ઓહો એ લાલભાઈ, આટલો બધો આપણે સામાન લઈને જઈશી. આમ જોવો તો ખરા તમે. ઓહો એ લાલભા, આમ તો તમે તો આજ રૂડા લાગો. તો મનો પણ આવી ગયો છે ને પપ્પા હારે, ના પપ્પા મૂકવા આવ્યા હતા. મનો પણ આવી ગયો છે. હવે બાકી હતો તો રાહ જોતા ટ્રેન તો આવી ગઈ, પણ અમારી નહીં, બીજી આવી છે. ખાલી જોવી છીએ અમે. તો અમારા બધા ભાઈઓ ઠેલા લઈને હાલતા ત્યાંથી ટ્રેન આવવાની હવે તૈયારી છે. વારાફરતી બધા આવે છે, જોયા રાખજો. હરી આવ્યો, ભરત, કાનો, હરખુડી, બધા લાઈન ટુ લાઈન આવે છે. ટ્રેનની તૈયારી છે હવે જાવી. હા, ઉત્તમભાઈ હેપી જર્ની. થાનથી ગાંધીનગર પહોંચી ગયા છીએ. અમારી ટ્રેનની હજી ઘણી વાર છે. તો બધા ગ્રુપના જો બધા મેમ્બર બધા વેટિંગ રૂમમાં બધા વેટિંગ કરે છે ટ્રેનની. હવે અહીંથી લગભગ 10 વાગ્યાની ટ્રેન છે અમારી. ટ્રેન આવે પછી અમારે જવાનું છે. તો ટ્રેનને તો હજી વાર છે, ટ્રેનને વાર છે હજી. તો અમે ગાંધીનગરમાં નીકળી ગયા છીએ બહાર રોડે, ગાંધીનગરમાં આટો મારવા. અત્યારમાં સવારમાં ગુડ મોર્નિંગના ટાઈમે અત્યારે વોકિંગ કરવા નીકળ્યા છીએ. ગાંધીનગરનું વાતાવરણ જોવા કે કેવો માહોલ છે, કેટલી ઠંડી છે અહીંયા. હા, અહીંયા તો અત્યારે ફૂલ ઠંડી છે. પછી જ્યાં અમારે જવાનું છે અહીંયા પણ ખબર પડે કે કેટલી વધારે ઠંડી છે. એટલા માટે કેવું છે ગાંધીનગર. તો ગાંધીનગરની અંદર આ છે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશન. તમે જોઈ શકો છો, મસ્ત અંદર આખો વ્યૂ છે, રોડ છે, એક નંબર છે. જે પણ કાંઈ જોવો છો બધું તમે આ જોશો ને ગાંધીનગરની અંદર, તમને કાયદેસર એમ લાગશે કે અમે વિદેશમાં આવી ગયા છીએ. કારણ કે આનું લોકેશન જ એવું બહુ મસ્ત છે ને કે વાત જ ન પૂછો. તમે એ પણ જુઓ, સામે ટોચ છે, ટોચ પણ જોઈ શકો છો. આ બધું સ્ટેશનની બહાર જ છે. ગાંધીનગર જે રેલવે સ્ટેશન છે ને એની બહાર જ છે આ બધું. એક ન હોય તો અવશ્ય આવો, ટ્રાય કરો, પછી કહેજો. તો અમારી ગાંધીનગરમાં અમારી ટ્રેન આવી ગઈ છે અને ટ્રેનમાં અમે બેસી ગયા છીએ. વિજય છે, ભરતભાઈ છે, લાલભા છે. અમને અમારી જગ્યા મળી ગઈ તો અમે અમારી સીટ લઈને બેસી ગયા છીએ. હવે ગાડી ચાલુ થાય એટલી વાર છે. તો ગાડી હજી ગાંધીનગરથી ઉપડી નથી અને બધાને ભૂખ લાગી ગઈ છે, તો બધા નાસ્તો કરે છે. હા, તો અમારી મિત્રો ટ્રેન ઓન ધ વે થઈ ગઈ છે. બ્લોગમાં જોડાયેલા રહેજો. પછી આગળ તમને એવી મજા આવશે, તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તમને બહુ મજા આવશે. હા, ક્યાં જઈ છીએ અત્યારે નથી એ જવાનું. નથી કહેવાનું, એ ખાલી તમે જોઈજો એટલે તમને એવી મજા આવશે ને કે તમને અહીંયા જવાનું મન થાય. આ જો કેમ બેઠો બજારો તો હરકનો હરલુડો થઈ ગયો છે. હું પહેલી વાર ગાડી બેઠો. હમણાં ધક્કો દઈ દઈશું બાય. એ તો જોઈને દેખાય દાવે.
તો ગાંધીનગરથી ટ્રેન નીકળીને ધીમે 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 ચાલે છે એની રીતે એની મોજમાં, અને અમે પણ અમારી રીતે મોજમાં ચાલી છીએ. અમને પણ પૂરેપૂરો સફરનો આનંદ માણીએ છીએ. આવો ને આવો જ આનંદ ઠેઠ લગીને માનવાનો છે. ક્યાં જઈને એ કોઈ નથી કહેવાનું. એટલે અમારો વ્લોગ જોતા રહ્યો તો તમને ખબર પડશે તો અમે ક્યાં જાય છીએ. તો મિત્રો, નાસ્તો કરીને હું સૂઈ ગયો હતો અને બધા સૂઈ ગયા હતા. એવું છે ને કે કાલ રાતનો ઉજાગરો બહુ હતો, નાસ્તો કરીને બધા સૂઈ ગયા હતા. ખબર નથી તો અત્યારે જાગ્યા, સાંજ પડી ગઈ છે, લાઈટ બાઈટ ચાલુ કરી નાખી છે. ભરત પણ છૂટો છે ગામે. જો મિત્રો, સોરી, અમે મોટું ધોઈ નાખી, ચા બા પી નાખી, સ્ટેશન આવે સારું. જો રાજસ્થાનમાં પહોંચી ગયા છીએ. રાજસ્થાનના પહાડમાં તમે જુઓ, સાંજના 7 વાગ્યા છે. બધા બેઠા છે, ચા આવી ગઈ છે, કોઈને પીવી નથી. ટ્રેનમાં રાત્રે 8 વાગી ગયા છે અને હું ને લાલબા પીવી છીએ સોડા. તો 9 વાગી ગયા છે રાતના અને જયપુર આવી ગયું છે. અત્યારે અમે જયપુરના સ્ટેશનમાં ઊભા છીએ. ટ્રેન અત્યારે ઊભી છે. દ્રાક્ષ લેવાનું ને સંતરા લેવાનો વિચાર કરું હું. સંતરું બહુ ગળ્યું. અમારું જમવાનું આવી ગયું છે તારે. તો તમે જોઈ શકો છો કે ટ્રેનમાં આવું કંઈક જમવાનું હોય છે કંઈક અમારું. તો આવું કંઈક પેકિંગ આવ્યું છે જયપુરથી. અમારું ઓનલાઈન ઓર્ડર કર્યું હતું અમે ઝોમેટોમાં. ઓનલાઈન ઓર્ડર કર્યું હતું તો આવું કંઈક પેકિંગ આવ્યું છે. તો અમે બધા જમવા બેસી ગયા છીએ. અને રાતના 8:30 વિજયભાઈ છે, જમવા બેઠે છે. ભરતભાઈ, ક્યાં ખાના હે? લાલભાઈ અહીંયા બેઠો છે. તો રાતના વાગી ગયા છે 2 અને રેવાડી જંકશનમાં રેલગાડી ઊભી રહી. અમને લાગી ગઈ ભૂખ તો અમે લેવા નીકળી ગયા નાસ્તો. પડીકા લીધા, પડીકા, ભૂખ લાગી. કુરકુરિયું અને બિસ્કિટ. હવે પછી પાછા ગાડીમાં બેસી જઈને કરી નાસ્તો. તો મિત્રો, સવારના વાગી ગયા છે 5. મારા એક પણ અમારા ગ્રુપના મેમ્બર કોઈ જાગતું નથી મારા સિવાય. 5 વાગી ગયા છે અને કુરુક્ષેત્ર એવું ગામ છે, અહીંયા પહોંચ્યા છીએ. સ્ટેશન આવવાની વાત છે. ગાડી એની ધીમે ધીમે ચાલે છે અને તમે જોઈ શકો છો ફૂલ અંધારું છે. તો હું એક જાગું છું. હવે આપણે 6, 6:30, 7 થાય એટલે બધાને જગાડીને કંઈક વિચારી કંઈક આગળ કરી. તો મિત્રો, જે મેં તમને સ્ટેશન કીધું હતું એ કુરુક્ષેત્ર સ્ટેશન હતું. અને જો તમે પાછળ બોર્ડ પણ જોઈ શકો છો. અને લાલભાઈ અત્યારમાં 5 વાગ્યામાં સવારમાં જાગી ગયા છે. ટાઈટ બહુ છે. હજી તો અહીંયા ટાઈટ છે. જ્યાં આપણે જવાનું છે અહીંયા કેટલી ટાઈટ છે? પણ આમને કહેવાનું નથી ક્યાં જઈ. કહેવાનું ક્યારે? છેલ્લે. લાગશે વાર પણ આવશે મજા. સવારના 9 વાગી ગયા છે. અમે હિમાચલ પ્રદેશમાં એન્ટર થઈ ગયા છીએ. મિત્રો, અમે અત્યારે જઈએ છીએ. હવે હિમાચલ પ્રદેશ જવાનું છે. અમારે મંડીમાં કાર્યક્રમ છે આજ રાત્રે. વંજાવમાં પહોંચી ગયા છીએ મિત્રો. અમે આયા છીએ મિત્રો, વંજાવ સુધી પહોંચી. હાલો, હવે ખાલી એક જ સ્ટેશન બાકી છે. ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે. મારા તલમાં વાગે, તલમાં વાગે, તલમાં વાગે લલી સાડીઓ રે. તો મિત્ર, આને કેટલી ઉતાવળ છે તમે જોઈ શકો છો. અમારે જ્યાં પહોંચવાનું છે, જ્યાં ટૂરમાં પ્રોગ્રામ કરવાનો છે ત્યાં જો અને અમને આનો હરખ જો. આનો તમે હરખ તો અત્યારે જોયો ને મિત્રો. અને કેટલી બધી ઉતાવળ છે. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે.
હું તો નહીં કહું તમને. એક જ સ્ટેશન બાકીની સ્ટેશન આવે એટલી તો વાર છે. તો જોતા રહ્યો અમારો બ્લોગ. તો ફાઇનલી અમે સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ. અનંતપુર સાહેબ નામનું સ્ટેશન છે, ત્યાં અમે ઉતરી ગયા છે. જોઈ શકો છો. અહીંથી થોડુંક ટ્રાવેલિંગ કરીને અમારે બસમાં ટ્રાવેલિંગ થોડું કરવાનું છે, પછી અમે અમારા લોકેશને પહોંચશું. તો આમ અડધા સામે છે, જોઈ શકો છો. એ અમે આટલા ભેગા થયા છીએ, બીજા આગળ ભેગા થઈ છીએ તો તમને આગળ બતાવીશ. તો બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે, જોઈ શકો છો. બધા સ્ટેશનમાં છે, એક સામટા બધા એક હારે છે. અમારે જે સ્ટેશનમાં રહેવાનું હતું અહીંયા ઊભા રહી ગયા છીએ અને હવે બહાર જઈ છીએ. હજી અમારે અહીંથી થોડુંક લાંબુ ચાલવાનું છે, તો અહીંયા જવાનું છે. તો બધા આવી ગયા છે. તો મિત્રો અત્યારે અમે આનંદપુર સાહેબ સ્ટેશને અત્યારે ઉતરી ગયા છીએ. અમે આ અમારું હતું ટ્રાવેલિંગની સફર, અને હજી તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં બતાવું કે અમે કયા જગ્યાએ જવાના છીએ. તો ચલો અમે અમારા બીજા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, ટૂંક સમયમાં આવશે. આ વ્લોગ અહીંયા ભાગ 1 પૂરો કરી છીએ. બાય બાય.